દાહોદના ડાળસીમલ ગામે સરકારી શિક્ષકો દ્વારા આચારસંહિતાના ભંગનો વિડીયો વાયરલ થતા ખળભળાટ। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડાળસીમલ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન સરકારી શિક્ષકો દ્વારા આચારસંહિતાના ભંગનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સરકારી શિક્ષકો ચૂંટણી પ્રચાર પ્રસારની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે, જે ચૂંટણી આચારસંહિતાનું ગંભીર ઉલ્લંઘન છે। શું છે સમગ્ર મામલો? ગ્રામ પંચાયતની ચૂંટણી લઈ સમગ્ર રાજ્યમાં કડક આચારસંહિતા અમલમાં છે। આચારસંહિતાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની જોગવાઈઓ છે, તેમ છતાં પણ ડાળસીમલ ગામમાં કેટલાક સરકારી શિક્ષકો જાણે કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા હોય તેમ ખુલ્લેઆમ પ્રચાર કરતા નજરે પડ્યા છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા શિક્ષણ જગત અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। આચારસંહિતાના નિયમોનું ઉલ્લંઘન। ચૂંટણી આચારસંહિતા મુજબ સરકારી કર્મચારીઓ, જેમાં શિક્ષકોનો પણ સમાવેશ થાય છે, તેમણે કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવારના પ્રચારમાં ભાગ લેવાની સખત મનાઈ હોય છે। આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે, તેમ છતાં ડાળસીમલ પંચાયતની ચૂંટણીમાં શિક્ષકો પોતે જ મેદાનમાં ઉતરી પ્રચાર કરી રહ્યા હોવાના દ્રશ્ય આચારસંહિતાના ગંભીર ઉલ્લંઘન તરફ ઇશારો કરે છે। આ ઘટના રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે। ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલ। આ વિડીયો વાયરલ થયા બાદ હવે સૌની નજર ચૂંટણી પંચના અધિકારીઓ પર ટકેલ છે। આવા સરકારી શિક્ષકો વિરુદ્ધ ચૂંટણી પંચ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। આ ઘટના દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં આચારસંહિતાના અમલમાં કેટલીક વાર ઢીલાસ વર્તાય છે, જે પરિણામે આવા ભંગના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે। ચૂંટણી પંચ આ મામલે ત્વરિત અને કડક પગલાં ભરી કાયદાના પાલનનું સુનિશ્ચિત કરવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવનું પુનરાવર્તન ન થાય। આ ઘટના દાહોદ જિલ્લામાં ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે। હાલમાં વાયરલ વિડીયોની ભારતની અસ્મિતા દ્વારા પુષ્ટિ કરવામાં આવતી નથી, પરંતુ તેની સત્યતાની તપાસ થવી અત્યંત જરૂરી છે। જો આ વિડીયો તપાસ થાય અત્યંત જરૂરી છે। જો આ વિડીયો સાચો ઠરે તો સંબંધિત શિક્ષકો સામે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈપણ સરકારી કર્મચારી આચારસંહિતાનો ભંગ કરતા પહેલા બે વાર વિચારે। ત્યારે હાલ તો આ વાયરલ વિડીયોમાં પગલે રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે, જે પગલે આ વાયરલ વિડીયોની ભારતની અસ્મિતા પુષ્ટિ કરતું નથી। એવા ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, સંજેલી, દાહોદ।